વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે, કે સાચા અર્થમાં ધર્મ જ્યારે કરીએ છે ત્યારે માનવું કે આપણી અંદર ભગવાન માટે પ્રીતિ જાગી રહી છે કે નથી જાગી રહી. આજે ઘણીવાર લોકો વ્રજયાત્રા કરવા જાય, શેના માટે ગયા છે? બોલે પ્રભુમાં પ્રીતિ વધારવા. પણ જે ટેન્ટમાં રહ્યા હોય, જે પાલમાં રહ્યા હોય, એ બધા જોડે એવો ઝઘડો કરીને આવે કે પાછા આવે જોવાના વ્યવહાર ન રહ્યા હોય. ત્યારે આપણને લાગે કે ગયા તો શેના માટે અને કરીને શું આવ્યા. સાચા અર્થમાં કહેવા જઈએ તો ધર્મ કોને કહેવાય? જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે ધર્મ કોને કહેવાય? કે જેના દ્વારા આપણા હૃદયમાં ભગવાન પધારે. હવે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. ભગવાન શું કહે છે ગીતાજીમાં? કે હું પ્રાણી માત્રના હૃદયમાં રહું છું. તો ભગવાન પ્રાણી માત્રના હૃદયમાં રહે છે તો આપણા હૃદયમાં પણ હશે કે નહીં? પાછળવાળા જવાબ આવતો નથી. પાછળથી બાજુવાળાને પૂછી લો ભલે. ભગવાન દરેકના હૃદયમાં હોય તો આપણા હૃદયમાં પણ છે કે નહીં? જરા જવાબ બોલો તો ખરા. બહુ શું છે? ક્યાં? કોના? ખાલી વૈષ્ણવના? હવે જો ભગવાન કહે છે કે બધા ભક્તોનું હૃદય, જીવ માત્રનું હૃદય એ મારા રહેવાનું ઘર છે. હવે જો ભગવાન આપણા હૃદયમાં રહેતા હોય તો 24 કલાક હૃદયમાં જ હોય કે ક્યારેક ક્યારેક બહાર પણ પધારે? આ વખતે કીધા વિના બાજુવાળાને પૂછી રહ્યા છો. તો ભગવાન આપણા હૃદયમાં રહેવા વાળા છે, પણ 24 કલાક પ્રભુ હૃદયમાં રહે છે કે ક્યારેક બહારે પધારે છે? જો તમે કોઈને પરિચય આપો કે આ મારા રહેવાનું ઘર છે, પણ ઘરમાં શું તમે 24 કલાક બેઠા હો કે બહાર પણ જાઓ છો? છતાં તમારું ઘર કહેવાય કે હું અહીંયા રહું છું એટલે મારું ઘર છે, પણ 24 કલાક તમે રહેતા નથી, તમે બહાર પણ જાઓ છો. તો જ્યારે આપણે કહેતા હોઈએ કે ભગવાન હૃદયમાં રહે છે તો 24 કલાક હૃદયમાં રહે છે કે બારે પધારે છે? હા, બારે જાય છે. તો 24 કલાકમાંથી પ્રભુને કેટલું બહાર રાખો છો ને કેટલું હૃદયમાં રાખો છો? હા, 23 કલાક બહાર. બહુ સરસ. હવે જુઓ, ભગવાન આપણા હૃદયમાં છે કે નથી આપણને ખબર કેવી રીતે પડે? જે વખતે ભગવાન આપણા હૃદયમાં આવ્યા હોય એ વખતે આપણી અંદર ભગવત ધર્મો જાગવા લાગે. અને જ્યારે ભગવાન બહાર જાય તો એનાથી વિપરીત ધર્મો જાગવા લાગે. એટલે ખબર પડે કે હમણાં અંદર છે કે બહાર છે. ભગવત ધર્મો કયા કયા કહેવાય? ભક્તિ, પછી સત્સંગ, પછી સેવા, પછી પ્રેમ, શાંતિ. આ બધા ભગવત ધર્મો છે. અને આ બધા ભગવત ધર્મો જ્યારે જાગેલા હોય ત્યારે માનવાનું કે અંદર છે, અને જ્યારે બહાર જાય તો એનાથી વિપરીત ધર્મો જાગે. અને એનાથી વિપરીત ધર્મો કયા કયા છે? એની લિસ્ટ લાંબી હશે બધા પાસે. ક્રોધ, પછી રોષ, પછી મોહ, વાહ, ઈર્ષા, બહુ સરસ, લોભ, બહુ સરસ, હા, અહંકાર, વાહ, શું લિસ્ટ આવી રહી છે તો. અહંકાર, પછી આળસ, પછી ઉદ્વેગ, બહુ સરસ. હવે જો બે લિસ્ટ આપણે જોઈ, એક લિસ્ટ એ જોઈ કે જ્યારે ભગવાન હૃદયમાં હોય ત્યારે શું શું થાય, અને બીજી લિસ્ટ એ જોઈ કે જ્યારે હૃદયથી બહાર હોય ત્યારે શું શું આપણા હૃદયમાં થાય. હવે મને બતાવો, આ બંને લિસ્ટમાંથી કઈ લિસ્ટ વધારે ફેમિલિયર લાગે છે? અંદર હોય એ વાળી કે બહાર હોય એ વાળી? તો વધારે આપણે પ્રભુને અંદર રાખીએ છીએ કે વધારે બહાર પડતા રાખીએ છીએ? અને બહાર પડતા રાખીએ છીએ એટલે ભગવત ધર્મોનો અનુભવ આપણને થતો નથી. તો ભાગવત શું છે?
જે પ્રભુને આપણા હૃદયમાં લઈ આવે. અને જ્યારે પ્રભુ હૃદયમાં આવે અને ભગવાન માટે નિષ્કામ અને કામના રહિત પ્રીતિ જાગે, ત્યારે માનવાનું કે સાચા અર્થમાં આપણે ધર્મ કરી રહ્યા છીએ. કારણ કે ધર્મનું ફલ શું છે? ભગવાનમાં પ્રીતિ. ધર્મનું ફલ શું છે? અનકન્ડિશનલ ભગવાનમાં પ્રીતિ. ધર્મનું ફલ શું છે? શરત વિનાની ભગવાનમાં પ્રીતિ. એ જ્યારે થાય ત્યારે માનવાનું કે સાચા અર્થમાં આપણે ધર્મ કરી રહ્યા છે. અન્યથા તો આપણે ખાલી વેપારી બનીને પ્રભુની પાસે જઈએ છે કે હું આટલું કરું તો પ્રભુએ મારા માટે પણ આટલું કરવું. હા, બસ આને કહેવાય વ્યવહાર. અને એટલા માટે જ્યારે અધર્મની વ્યાખ્યા પણ આપી અને આગળ 3જા અધ્યાયની અંદર 24 અવતારોની કથા પણ સંભળાવી કે જ્યારે જ્યારે જીવોની ઉપર વિપત્તિ આવે, જીવોની ઉપર કષ્ટ આવે, ત્યારે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. તો કેટલાકને લાગે કે ભગવાનને શું બીજું કોઈ કાર્ય નથી? કોઈને મોકલી દે તોય ચાલે, કોઈ પોતાના દૂતને મોકલે તોય ચાલે, પણ ભગવાન પોતે કેમ આવે છે? તો કોઈએ કહ્યું કે યદી તમે ચાલતા ચાલતા જતા હો અને રસ્તામાં કોઈ નદીમાં ડૂબતું હોય તો તમે એને બચાવવા માટે દોરડું નાખશો, પણ ખબર પડે કે ડૂબવા વાળો બીજો કોઈ નહીં, આપણો જ સ્વજન છે, તો દોરડું ગોતવામાં સમય ન બગાડીએ, આપણે પોતે છલાંગ લગાવીએ. એમ જ્યારે ભગવાન પણ એમ જુએ કે ભવસાગરમાં ડૂબવા વાળો કોઈ પારકો નહીં, મારો જ જીવ છે, તો ભગવાન કોઈને મોકલવામાં સમય ન બગાડે. ભગવાન પોતે છલાંગ લગાવીને આ ભવસાગરમાં આવે અને ભક્તની આંગળી પકડીને એને ભવસાગરથી બહાર લઈ જાય. અને ભગવાનનું જગતમાં પધારવું એ જ ભગવાનનો અવતાર છે. તો આપણને લાગે કે જ્યારે ભગવાન સમય સમય પર અવતાર લે તો કેટલાકને લાગે કે શું ભગવાનને હવે અવતાર લેવો જોઈએ એવું લાગતું નથી. ઘણાને ચિંતા, ભગવાને અવતાર લેવો જોઈએ એવું લાગતું નથી. અને ઘણા તો ભગવાનની લીલામાં પણ સંશય કરે, બોલે ભગવાને આવું કરવા જેવું. અને ઘણાને તો એમ લાગે કે ભગવાને આ દુનિયા બનાવી, પણ દુનિયા બનાવવામાં થોડીક ઉતાવળ કરી દીધી. બીજા 2-4 અમારા જેવાને રાખીને સલાહ લીધી હોત તો સારું કંઈક થાત. પેલું નથી આવતું વસંત, વ્યક્તિ ચાલતો ચાલતો જતો હતો અને થાક્યો હતો, એક આંબાના ઝાડ નીચે સૂતો હતો અને સૂતા સૂતા વિચાર કર્યો, જુઓ તો ખરા, આ સામે તરબૂચની વેલ જમીન ઉપર, નાની નાની કેરીઓ ઉપર લટકી રહી છે. આ ભગવાને જગત બનાવ્યો તો ખરા, પણ ભગવાનને કોઈ સાચી સલાહ આપવા વાળા મળ્યા નથી. 2-4 અમારા જેવા એડવાઇઝરી બોર્ડમાં રાખ્યા હોત તો ભગવાનને સાચી સલાહ આપતા. હવે આ મોટા મોટા તરબૂચ ઉપર લટકતા હોય તો કેવા સરસ લાગે, અને નાની નાની કેરીઓ નીચે હોય તો આપણને દેખાય ખરા, ઉપર તો દેખાતી નથી. ત્યાં જ વિચાર કરતો હતો, ત્યાં જ જોરથી પવન આવ્યો, અને પવન આવ્યો તો એક કેરી તૂટી અને સીધી એના નાક પર પડી. અને જ્યાં નાક પર પડીને એવા ચક્કર આવ્યા, હાથ જોડીને કહ્યું, પ્રભુ જે વસ્તુ જ્યાં રાખી છે બરાબર છે, આ તો કેરી હતી. જો આ તરબૂચ આવ્યું હોત તો આ નારિયેળ આજે વધારી ગયું હોત. અને જે વસ્તુ જ્યાં છે બિલકુલ બરાબર છે. તો આપણને લાગે કે ભગવાને પણ અવતાર લેવાની ઈચ્છા ન થાય. તો હું કાયમ કહેતો હોઉં કે આ કલિકાલમાં ભગવાન જ્યારે અવતાર લે તો કયો અવતાર લે? તો કાયમ કહું કે આ જગતમાં જ્યારે ભગવાનને અવતાર લેવાની ઈચ્છા થાય ને તો ભગવાન આવેશ અવતાર લે. કયો અવતાર? અને આવેશ અવતાર કોને કહેવાય? આપણું કાર્ય સાધવા માટે કેટલીક ક્ષણ માટે કોઈની અંદર પધાર્યા અને આપણું કાર્ય સાધીને પધારી ગયા. ઘણી વાર કહેતો કે જીવનમાં તમે અનુભવ કર્યો હશે, એવી મુશ્કેલમાં પડ્યા હતા જેનાથી આશા હતી એ કોઈ સાથ આપવા ન આવ્યા, અને કોઈ એવો વ્યક્તિ તમારી મદદ કરવા આવી ગયો કે જેની પાસે તમને ક્યારે પણ કોઈ આશા નથી, અને એ આવીને જ્યારે મદદ કરીને જાય ત્યારે આપણા મુખમાંથી નીકળે કે તું તો મારા માટે ભગવાન થઈને આવ્યો છે. જેવી રીતે રસ્તો ક્રોસ કરતા હો, ધ્યાન ન હોય, સામેથી એકદમ ગાડી આવતી હોય અને કોઈ તમારો હાથ પકડીને એમ ખેંચી લે ને, ત્યારે આપણા મુખમાંથી નીકળે કે તું તો મારા માટે ભગવાન થઈને આવ્યો. આ એ જ વ્યક્તિ હતો જે પહેલા આપણી અનુકૂળ નતો, પણ આજે કઈ કારણ વિના આપણી મદદ કરવા આવી ગયો. એ એમને એમ નહીં, એની અંદર પ્રભુનો આવેશ આવ્યો છે. અને જીવનું કાર્ય સાધવા માટે પ્રભુ કેટલીક ક્ષણ માટે કોઈની અંદર પધારી અને આપણું કાર્ય સાધી ગયા.
જો ભગવાન ક્યાં કઈ રીતે આવીને આપણી રક્ષા કરે છે ને એ આપણને ખબર પણ નથી હોતી. ભગવાન કઈ જગ્યાએ ક્યાં આવીને આપણને અનુભવ કરાવે છે કે આપણે જાણી શકતા. મને બહુ પ્રિય વાર્તા લાગે છે. નાની વાર્તા છે જેનું નામ કંઈક છે લંચ વિથ ગોડ. અને કંઈક એવી વાર્તા છે કે નાનો છોકરો ઘરમાં ઝઘડો કરીને અને કહે કે મારે તો હવે ઘર છોડીને જવું છે. અને ઘરેથી નીકળ્યો તો ખરા, બોલે ક્યાં જવું છે? બોલે ભગવાનને મળવા જવું છે. અને પછી વિચાર આવ્યો કે હું બહાર જઈશ તો મોડું થશે, ઘરમાં ઝઘડો કરીને ગયો છું. તો એને પોતાની સ્કૂલ બેગ લીધી, એની અંદર થોડા ચિપ્સના પેકેટ મૂકી લીધા, થોડા જ્યુસના પેકેટ મૂકી લીધા અને ચાલતો ચાલતો ગયો અને એક બગીચામાં જઈને નદી કિનારે બેઠો. નદી કિનારે બેઠો હતો, વિચાર કરતો હતો. ત્યાં જ બાજુમાં એક વૃદ્ધ વ્યક્તિ આવીને બેઠા. આ એમને જુએ છે, વૃદ્ધ વ્યક્તિ એમને જુએ છે. અને જ્યારે બાળકે પેલા વૃદ્ધ વ્યક્તિને જોયું અને વૃદ્ધ વ્યક્તિએ એવી સુંદર સ્માઇલ આપી, એવી સુંદર સ્માઇલ આપી તો છોકરાને બહુ ગમી ગયું કે જુઓ તો ખરા કેવું સુંદર હસે છે, કેવું સુંદર હસે છે. હવે આ હાસ્ય એને વારે વારે જોવાનું મન થયું. થોડી વારમાં છોકરાને ભૂખ લાગ્યું, એને પોતાના ચિપ્સનું પેકેટ ખોલ્યું અને જે વૃદ્ધ હતા એની આગળ પણ મૂક્યું. એને એમાંથી એક બે ચિપ્સ લીધી અને ફરી છોકરાની આગળ સ્માઇલ આપ્યું. અને સ્માઇલ પેલા છોકરાને એટલું ગમી ગયું કે કેટલું સુંદર હાસ્ય છે, કેટલું સુંદર હાસ્ય છે. થોડી વાર પછી પોતે જ્યુસનું પેકેટ કાઢ્યું, એક પેકેટ જ્યુસનું પેલા વૃદ્ધને પણ આપ્યું. એક શબ્દ આ નથી બોલતો કે એક શબ્દ પેલા વૃદ્ધ નથી બોલતા, પણ બંનેમાં કંઈક ઘટના ઘટી રહી છે. અને જ્યુસનું પેકેટ આપ્યું, પેલા વૃદ્ધે પી લીધું, આમણે પણ પી લીધું, ફરી સ્માઇલ આપી. અને હવે અંધારું થવા લાગ્યું હતું. છોકરાને લાગ્યું કે મારી મૈયા, મારી પિતા બધા રાહ જોતા હશે તો મારે ઘરે જવું જોઈએ. અને પોતે ચાલતો થયો ત્યાં એને ઈચ્છા થઈ કે એકવાર હજી મારે એ વૃદ્ધ વ્યક્તિની સ્માઇલ જોવી છે, એટલું સુંદર હસે છે. પણ હવે શું કરું? ચિપ્સ પણ નથી, જ્યુસ પણ નથી. તો જતા પહેલા એ ભાગતો ભાગતો આવ્યો અને પેલા વૃદ્ધ વ્યક્તિને હગ કરી લીધું. અને જ્યાં એને ભેટી પડ્યો અને વૃદ્ધના મુખમાંથી એવું સુંદર સ્મિત અને આંખોમાંથી આંસુ આવી ગયા. એને ભેટી પડ્યા અને બંને છૂટા પડ્યા. એક શબ્દ બંને એકબીજાથી બોલ્યા નતા. જ્યારે છોકરો ઘરે ગયો, એની મમ્મીએ પૂછ્યું કે બેટા ક્યાં જઈને આવ્યો? બોલે હું ભગવાનને મળીને આવ્યો, ભગવાન સાથે લંચ કરીને આવ્યો, પણ મને ખબર નથી કે ભગવાન આટલું સુંદર હસે છે. ને જ્યારે વૃદ્ધ એમના ઘરે પહોંચ્યા, દીકરાએ કહ્યું પિતાજી ક્યાં જઈને આવ્યા? બોલે હું પણ ભગવાન સાથે લંચ કરીને આવ્યો, પણ મને ખબર નથી કે ભગવાન આટલા નાના હોય છે. બંને કંઈક અનુભૂતિ કરી. જો આ ભગવદ અનુભૂતિ આપણને ક્યાં થાય, કઈ રીતે થાય? આપણે જે રીતે માનીને બેઠા હોય કદાચ એમાં આપણે ચૂકી પણ જઈએ, પણ ભગવાન પોતાનો સ્પર્શ, ભગવાન પોતાની એ અનુભૂતિ આપણને ક્યાં, કોના દ્વારા, કઈ જગ્યાએ કરાવી દે છે ને એ આપણે જાણી શકતા નથી.